નમસ્કાર ખેડૂત મિત્રો, યુરિયા પછી જો કોઈ ખેડૂતો ખાતરનો ઉપયોગ કરતા હોય તો એ ડીએપીનો ઉપયોગ કરતા હોય. લગભગ બધા જ ખેડૂતો ડીએપીનો ઉપયોગ કરતા જ હોય. તો મિત્રો, બજારમાં બે પ્રકારના ડીએપી આવે, એક કાળા રંગનું ડીએપી અને એક લગભગ સફેદ રંગનું ડીએપી હોય. અલગ અલગ કંપની દ્વારા અલગ અલગ ડીએપી બનાવતી હોય. તો બે ડીએપીમાં ફરક આવે, જે ફરક આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે કયું ડીએપી બેસ્ટ આવે, કાળા રંગનું ડીએપી કે સફેદ રંગનું ડીએપી. આના સિવાય મિત્રો, ડીએપીનો યોગ્ય સમયે પ્રયોગ કરવાથી સારું પરિણામ મેળવી શકાય અને ખોટા સમયે પાકોમાં ડીએપીનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોને નુકસાન પણ ભોગવવું પડે. જોકે મિત્રો, તમે કહેશો કે ડીએપીથી શું નુકસાન થાય, તો વાસ્તવમાં ડીએપીનો ખોટા સમયે ઉપયોગ કરવાથી પાકોમાં થોડું ઘણું નુકસાન જોવા મળે છે, જેની વાત પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આ બંને વિષયો પર આપણે જાણકારી મેળવીશું કે કયું ડીએપી સારું આવે, સફેદ કે કાળું, અને ખોટા સમયે ડીએપીનો ઉપયોગ કરવાથી શું નુકસાન આવે. આ બંને વિષયો પર આપણે ચર્ચા કરીશું, એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ડીએપીના કન્ટેન્ટ વિશે. તો ડીએપીમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આવે. ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ છોડના મૂળને મજબૂત બનાવે, મૂળની શાખા વધારે અને ડાળીઓની મોટાઈ વધારે, અને આ સિવાય દાણાની સાઇઝમાં પણ વધારો કરે. હવે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન છોડની વાનસ્પતિક વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. નાઇટ્રોજનથી છોડની ઊંચાઈ વધે અને વાનસ્પતિક વૃદ્ધિ થાય. ક્લોરોફિલનો પણ વધારો કરે, જેથી છોડ લીલોછમ થઈ જાય છે. એટલે ડીએપીનો ઉપયોગ કરવાથી પાકોમાં બધી જ રીતે સારો એવો વિકાસ થાય અને સારી એવી વૃદ્ધિ જોવા મળે. હવે મિત્રો, વાત કરીએ કે આપણે પાકોમાં ડીએપીને ક્યારે ઉપયોગ કરવો જોઈએ અને ક્યારે ઉપયોગ ન કરવો જોઈએ. તો ડીએપીનો વધારે ફાયદો જ્યારે છોડની ડાળખીઓ આવવાનો સમય થાય, એટલે કે શરૂઆતી ડોઝમાં ડીએપીનો ઉપયોગ કરો તો સારો એવો ફાયદો જોવા મળે. વાત કરીએ કે ક્યારે ઉપયોગ ન કરવો જોઈએ, તો જે પાકોમાં ફ્લાવરિંગ સ્ટેજ એટલે કે ફૂલો આવતા હોય અને ફૂલો આવવાનો સમય હોય ત્યારે ડીએપીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ડીએપીના ઉપયોગથી ફૂલ ખરવાની સમસ્યા જોવા મળી શકે અને સાથે સાથે પાક પાકવાના સમય ઉપર આવી જાય ત્યારે ડીએપીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ત્યારે ડીએપીનો ઉપયોગ કરવાથી દાણા ભરાવાનો જે પ્રોસેસ હોય એને રોકી અને છોડ વૃદ્ધિ તરફ ભાગે છે. એટલે કે ડીએપીનો આ સમયે ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે છોડની અનિશ્ચિત હાઇટ વધી જાય અને દાણા ભરાવાની પ્રક્રિયા રોકી રાખે છે. તો હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કે કયું ડીએપી સારું આવે, સફેદ કે કાળું. તો કે ખેડૂત મિત્રો, બંને ડીએપીમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ જોવા મળે છે. એટલે બંને ડીએપીનું કામ એક જ છે. પરંતુ મિત્રો, કાળું ડીએપી એ પાકમાં ધીરે ધીરે ફાયદો કરે અને એનું રિઝલ્ટ ધીરે ધીરે જોવા મળે. જ્યાં કાળા ડીએપીની રિઝલ્ટ 10-12 દિવસો જોવા મળે છે, ત્યારે સફેદ ડીએપીનું રિઝલ્ટ એક હપ્તામાં જોવા મળી જાય. સફેદ ડીએપી માટીમાં વહેલું ભળી જાય છે, જ્યારે કાળું ડીએપી માટીમાં ભળતા વાર લાગે છે. એટલે ખેડૂત મિત્રો, તમારે વહેલું રિઝલ્ટ જોતું હોય તો સફેદ ડીએપીનો ઉપયોગ કરવો જોઈએ, અને જો તમારે ધીરે ધીરે અને લાંબુ રિઝલ્ટ જોતું હોય તો કાળા ડીએપીનો ઉપયોગ કરી શકો. તો આ હતી સફેદ ડીએપી અને કાળા ડીએપી વિશે માહિતી. જો જાણકારી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આગળના વિડીયોમાં. ધન્યવાદ.